नमस्कार मारा वाला मित्रों, स्वागत है तमारो अमरा एक नवा विडियो में। आजनो टॉपिक है स्त्रीओने हिप्स એટલે કે બુબ્સ જે પાછળનો હિસ્સો આવે છે તે આકર્ષક કઈ રીતે દેખાવો જોઈએ અને શરીર એકદમ સેક્સી અને સુડોળ કઈ રીતે બને તેના વિશે જાણીશું। સૌપ્રથમ તો અમારા વિડીયોમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર દબાવી અને ઓલ ઉપર કરી દો, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળતી રહે। અને હા, વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી દેજો। તો શરૂ કરીએ છીએ આજનો વિડીયો। અત્યારના મોડર્ન જમાના પ્રમાણે દરેક છોકરીને આકર્ષક અને ફિટનેસ વાળું શરીર જોઈએ છે, પણ અત્યારે આધુનિક યુગમાં ખોરાક તરફ કોઈ જોતો નથી। ખોરાક કોઈને ખાવો નથી તો કેવા ખોરાક લેવા પડે જેનાથી આપણું શરીર સંપૂર્ણ ફિટ રહે અને આકર્ષક દેખાય। તેના માટે પ્રથમ પહેલા નંબરે આવે છે ઈંડું। જે લોકો માંસાહારી હોય તેના માટે ઈંડું બેસ્ટ છે। ઈંડામાં પ્રોટીન ભરપૂર હોવાથી ઈંડું જો રોજના 1 થી 2 લેવામાં આવે તો શરીરની અંદર પ્રોટીન વધતું જાય છે, જેના કારણે શરીર એકદમ સ્ટ્રોંગ બને છે અને મસલ અને નસું બધું એકદમ કમ્પ્લીટ ક્લિયર થઈ જાય છે। જે નબળી પડેલી ત્વચા છે તે ટાઈટ થઈ જાય છે, જેના કારણે તમારું શરીર આકર્ષક દેખાવા માંડે છે। બીજા નંબરે આવે છે ઘી, શુદ્ધ ઘી। શુદ્ધ ઘી દરરોજ તમારે ખોરાકને લેતી સમયે 2 ટાઈમ 2 ચમચી એડ કરવું જરૂરી છે। અત્યારના સમયમાં છોકરીઓ ઘી ખાવાનું બિલકુલ પણ પસંદ કરતી નથી, જેના કારણે આ પ્રોબ્લેમ રહેલો હોય છે। અત્યારે 100માંથી 80% છોકરીઓનું શરીર તમે દેખશો તો એમ જ દેખાશે કે આ શું છે। એના માટે શરીરના અંદર ખોરાક લેતા સમયે ઘીને પણ એડ કરવું જરૂરી છે, એટલે ઘી લેવાનું ભૂલવાનું નહીં। અને ત્રીજા નંબરે આવે છે કઠોળ। કઠોળની અંદર ચણા છે, મગ છે, સોયાબીન છે। આને જો તમે દૂધ સાથે લેવામાં આવે તો શરીર એકદમ ફિટનેસ અને મજબૂત અને મસલ એકદમ મજબૂત બને છે, જેના કારણે તમારું શરીર આકર્ષક દેખાય છે અને સારું દેખાય છે। અને ચોથા નંબરે આવે છે કસરત। જો તમારે નિયમિત કસરત પણ કરવી જરૂરી છે। એમાં સૌપ્રથમ આવે છે સૂર્ય નમસ્કાર। સૂર્ય નમસ્કાર તમે સાંજ સવાર 10 મિનિટ કરો, જેના કારણે આ કસરતને લીધે તમારું શરીર એકદમ ફિટ રહેશે અને જે લચકતી ચરબી છે તે પણ ટાઈટ થઈ જશે, જેને બિલકુલ પણ આમ ફિટનેસ નહીં દેખાતી શરીરની, એ પણ ફિટનેસ દેખાશે। બીજા નંબરે આવે છે સાયકલિંગ। જો તમે સાયકલિંગ કરતા હો, સાયકલ ચલાવતા હો અથવા જીમની અંદર તમે સાયકલિંગ કરવા માંગતા હો તો સાયકલિંગ બેસ્ટ છે। સાયકલિંગ કરવાથી તમારે છાતીનો ભાગ ઉભરીને આવશે અને પાછળનો ભાગ પણ ઉભરીને આવશે અને તમારું શરીર એકદમ ફિટ રહેશે। તેના માટે સાયકલિંગ પણ બહુ જરૂરી છે। અને ચોથી એક્સરસાઇઝ છે ઉઠક બેઠક। બંને હાથ સીધા રાખીને બેસવાનું છે, ઉઠવાનું છે, બેસવાનું છે, ઉઠવાનું છે। આવું લગાતાર 10 મિનિટ સાંજ સવાર કરવું, જેના કારણે તમારું શરીર પણ એકદમ સ્ટ્રોંગ બનશે અને તમારો શરીરનો બાંધો અને ઘેરાવ એકદમ મસ્ત લુક આપશે। અને અંતિમ અને બેસ્ટ જે ઉપાય છે તે છે તમારે પાણી હંમેશા ગરમ નવશેકું પીવાનું રાખો, જેના કારણે તમારી બોડીની અંદર જે લોહી છે તે ઠંડુ ન પડે અને ગરમ રહે અને ત્વચા નળીઓની અંદર નસોની અંદર ફરતું રહે, જેના કારણે તમારું શરીર એકદમ ફિટ રહે। અને જો તમારે સાથે જો જે આદુ આવે છે, આદુનો રસ પણ જો પીવાનું રાખો તો તે શરીર માટે બેસ્ટ છે। બસ આજના વિડીયોમાં બસ આટલું જ હતું। જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો। ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। મળીએ ત્યારે એક નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।